રાજ્ય સરકાર કોઈપણ બાળક કુપોષણનો શિકાર ન બને અને પોષણયુક્ત ખોરાક મળી રહે માટે સગર્ભા બહેનોને આપવામાં આવે છે પૌષ્ટિક આહાર। પરંતુ ખેડા જિલ્લામાં તો આ આહારનો જથ્થો તબેલામાંથી મળી આવ્યો। ખેડાના વસો તાલુકાના ગામે આવેલા એક તબેલામાંથી પૌષ્ટિક આહારની 28 બેગ મળી, જે પૈકી 16 બેગ ભરેલી હાલતમાં હતી। વસો તાલુકા પંચાયતના પ્રમુખના પતિને જાણ થતાં તેને આઈસીડીએસ વિભાગના અધિકારીઓને જાણ કરી જેણે વસોમાં આવેલા અમિત પટેલના તબેલામાં તપાસ હાથ ધરી, જ્યાં આંગણવાડી મારફતે લાભાર્થી સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરી બહેનો તેમજ 6 વર્ષના બાળકને પોષણ માટે અપાતો જથ્થો પલાણા ગામના તબેલામાંથી જપ્ત કર્યો। અહીં 160 કિલો આહારનો જથ્થો જપ્ત કરાયો, જ્યારે બાકીની ખાલી બેગ જપ્ત કરાઈ। હાલ તો ઇન્ચાર્જ સીડીપીઓએ તબેલા માલિક અને અજાણ્યા શખ્સો સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગુજરાત સરકારનો અભિગમ કે ગુજરાતનું કોઈ પણ બાળક કુપોષણનો ભોગ ના બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી। ખાસ કરીને પોષણયુક્ત આહાર આંગણવાડીમાં આપવામાં આવે છે, પરંતુ તે આહાર ક્યાંક ને ક્યાંક સગે વગે થતો હોય તેવા દ્રશ્યો અને તેવી ઘટના ખેડા જિલ્લામાંથી બહાર આવી। મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો, આ એક તબેલો છે જે અમિત પટેલ નામના વ્યક્તિનો છે અને અહીં આગળથી બાળકોને આપવાનો પોષણયુક્ત જે આહાર છે તે અહીં આગળથી મોટી માત્રામાં મળ્યો। કહી શકાય કે વસો તાલુકા પંચાયતના પ્રમુખને આ તમામ બાબતની જાણ થતાં તેમને આઈસીડીએસને જાણ કરી। આઈસીડીએસ શાખાના અધિકારીઓ અહીં આગળ પહોંચી અને તબેલાને ચકાસણી કરતા અંદરથી મોટો એક જથ્થો જે કુપોષણ બાળકોને પોષણયુક્ત આહાર આપવાનો હોય છે તે મળી આવ્યો। અહીં આગળથી તરત જ તે અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। વસો પોલીસે તમામ બાબતને લઈ ફરિયાદ નોંધી છે અને જે તબેલાના માલિક છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, વસો। મને તાલુકા પંચાયત પ્રમુખ રીંકાબેન દ્વારા 20 તારીખના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ મને ટેલિફોનિક સંદેશ આપવામાં આવ્યો હતો કે ભાઈ પલાણા ગામમાં રબારીવાસ વિસ્તારમાં આંગણવાડીનો ટીએચઆર સ્ટોક જોવા મળેલો છે, તો તમે આવી જાઓ। જેથી હું મારા કર્મચારીઓ સાથે તાબડતોબ જગ્યા પર પહોંચી ગયેલી છું અને ત્યાં જઈને મેં જોયું તો આંગણવાડીમાં જે આપવામાં આવે છે ટીએચઆર, બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ, એ રબારીવાસના વિસ્તારમાં ખેતરમાં તબેલો આવેલો છે ત્યાં એક ઓરડીમાંથી અમને મળેલો જોવા મળ્યો છે, જેમાં 16 બેગ માતૃશક્તિ, બાળ શક્તિ અને પૂર્ણા શક્તિ આખી ભરેલી હાલતમાં જોવા મળેલી છે, જ્યાં બાજુમાં 28 જેટલી બેગ ખાલી કોથળીઓ મળેલી છે। આ રીતે અમને આખો સ્ટોક ત્યાં જોવા મળેલો, જે મેં પંચનામું કરી અને તાલુકા પંચાયત પ્રમુખને બીજા ગ્રામજનોની હાજરીમાં ત્યાંથી જપ્ત કરી અને આંગણવાડી કેન્દ્ર પર લઈ લીધો છે, જેના બાબતે અમે વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। એફઆઈઆર થઈ ગયા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની કાર્યવાહી કરવામાં આવી છે, જે અંતર્ગત જે પંચરોજ કામ ને બીજી કામગીરી સ્થળ તપાસ ચાલુ